V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગેરકાયદેસર રીતે તાડીનું વેચાણ બંધ કરવા લોકોની માંગ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ અમુક વિસ્તારોમાં સ્થાનિક લોકોની મદદગારીથી કેમિકલવાળી બનાવટી નુકસાન કરતા તાડીનું વેચાણ કાયમ માટે બંધ કરાવવા ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો દ્વારા સંજેલી તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબને મૌખિક રજૂઆત અને લેખિતમાં જાણ કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અમુક વિસ્તારોમાં સ્થાનિક માણસોના સાથ સહકારથી સંજેલી તાલુકામાં બીજા રાજ્યના બનાવટી તાડીના વેચાણ માટે લોકો આવે છે અને તેમને સાથ સહકાર સ્થાનિક લોકો આપે છે અને સ્થાનિક લોકો પણ બીજા લોકોના સાથ સહકારથી બનાવટી તાડીનું વેચાણ હાલમાં પણ ચાલુ છે। સંજેલી તાલુકામાં સભ્યોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે બીજા રાજ્યના લોકો તેમજ સ્થાનિક લોકો કેમિકલ ફોનાઇલથી નુકસાન કરતા વગર સિઝનમાં તાડી બનાવી વેચાણ કરી રહ્યા છે। સરસ નામની ગોળીનો વધુ ઉપયોગ કરી રહ્યા છે। આ કેમિકલવાળી તાડી પીધા પછી 8 માણસો મૃત્યુ પણ પામ્યા છે તો મોટેભાગે આદિવાસી સમાજના યુવાનો કેમિકલવાળી તાડી પી રહ્યા છે અને આ ગેરકાયદેસર તાડીના વેચાણ પર પ્રતિબંધ લાવવા અને જણાવેલ સ્થળોએ તપાસ કરી ગેરકાયદેસર રીતે તાડીનું વેચાણ બંધ કરવા લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી। તાડીનું વેચાણ થઈ રહ્યું છે જેથી કરી નાના પરિવારના નાના બાળકો ગરીબ માણસો છેલ્લા 2 વર્ષથી 8 જણના મૃત્યુ પામેલ છે। એને સંબોધીને આજ રોજ પોલીસ સ્ટેશને સંજેલી પીએસઆઈને અમે મૌખિક જાણ અને રજૂઆત કરેલ છે એટલે કાલે આવેદનપત્ર આપવાના છે અને આવતીકાલે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે।